ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન તેમજ હેલ્થ ચેકઅપ વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થાય તેવા હેતુસર વેરાવળ શહેર અને સમગ્ર ગીર સોમનાથના લાભાર્થી લોહાણા મહાજન મંડી તેમજ અડિયા હોલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સાંસદ રાજેશ ચુડાસમા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભારતીય જીવન વીમા નિગમના ગોંડલ જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા વેરાવળ રેડ ક્રોસને હેલ્થ ચેકઅપ વેન અર્પણ કરવામાં આવી છે. આ હેલ્થ ચેકઅપ વેન આધુનિક આરોગ્ય સુવિધાથી સજ્જ છે, જેનાથી એડવાન્સમાં નિદાન થઈ શકે અને આ વેન સમગ્ર જિલ્લામાં ફરતી રહેશે. જે કેસ ન્યૂઝ સાથે મહેશ વાજા, સોમનાથ. હું ગિરીશ ઠક્કર, LIC માં એજન્ટ છું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં બ્લડ બેંકના પ્રોજેક્ટ ચેરમેન છું અને આજરોજ ભારતીય જીવન વીમા નિગમના ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન દ્વારા વેરાવળ રેડક્રોસને બ્લડ ડોનેશન વેન તથા હેલ્થ ચેકઅપ વેન અર્પણ કરવામાં આવી છે. આ વેન જે છે એ સમાજના એટલે કે જિલ્લાના સમગ્ર જિલ્લાના ઉપયોગ માટે, સમગ્ર લોકોના સુખાકારી માટે છે. સ્વાસ્થ્ય સુખાકારી સારી રહે, હેલ્થ ચેકઅપ દ્વારા એડવાન્સમાં પોતાનું નિદાન કરી શકે એટલા માટે જિલ્લામાં ફરતી રહેશે. આ તકે સર્વે આ જિલ્લાની સર્વે સંસ્થાઓ તથા સર્વે લોકોને અમારી વિનંતી છે કે આ વેનનો મેક્સિમમ ઉપયોગ કરે, વધુમાં વધુ ઉપયોગ કરે અને આપણે આ શહેરની સુખાકારીમાં કંઈક ઉમેરો કરી શકીએ. આ અવસર ઉપર અમને ઘણા બધા લોકોનો સહકાર મળ્યો છે. જિલ્લા પ્રશાસનનો ખૂબ સારો સહકાર મળ્યો છે. કલેક્ટર સાહેબ જે અમારા પ્રેસિડેન્ટ છે એમનો પણ અમને કાયમ માટે સન્માન અમને સહકાર મળતો રહે છે અને આ કાર્યમાં તેઓ અમને ઘણું બધું મદદ કરતા રહેતા હોય છે. તેમના વિસ્તારમાં, તેમના ઓફિસમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ ને વગેરેનું આયોજન થાય છે. તો આ તકે અમે સમગ્ર પ્રશાસનની સાથે રહી અને આ કાર્યને સારી રીતે આગળ વધારી શકીએ. આપણે બધા સૌ સાથે મળી અને આ વેનનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને આ LIC નો જે ઉદ્દેશ છે લોકોની સેવાનો એ પરિપૂર્ણ કરીએ એવી ભગવાન સોમનાથને પ્રાર્થના કરું છું. કિરીટ ઉનડકટ, ચેરમેન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખા. કિરીટભાઈ, ખાસ કરીને LIC દ્વારા આજે જે બસ સોંપવામાં આવી છે, શું છે સમગ્ર? આજે અમોને LIC ઓફ ઇન્ડિયા ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન તરફથી ₹42 લાખ જેવી કિંમતની બ્લડ ડોનેશન અને હેલ્થ ચેકઅપ વાન સોંપવામાં આવી છે, જેનો ઉપયોગ ગીર સોમનાથ જિલ્લાના તાલુકાના ગામડાઓ સુધી હેલ્થ ચેકઅપ અને બ્લડ ડોનેશનની કાર્યવાહી કરવા માટે ઉપયોગી થશે અને અમે એને સતત ઉપયોગ કરતા રહેશું અને જેથી કરી અને પ્રજાની સુખાકારીમાં વધારો કરીશું. ખાસ કરીને આ બસમાં સુવિધાઓ કઈ કઈ? બસમાં ખાસ તો ક્યાંય બ્લડ ડોનેશન માટેની વ્યવસ્થાઓ ઊભી કરવી પડે તે આ બ્લડ ડોનેશન વાન જાય તો એ વ્યવસ્થા ઊભી ન કરવી પડે એના માટેના 2 બ્લડ ડોનેશનના કોચ આપેલા છે. એક ઉપરાંત હેલ્થ ચેકઅપનું ટેબલ આપવામાં આવેલું છે. AC, રેફ્રિજરેટર, આ બધી જ વ્યવસ્થાઓ, નાની લેબોરેટરી કહીએ તો એ પણ સાથે છે અને હેલ્થ ચેકઅપ માટે જશે ત્યારે અમે કોઈ ડોક્ટરને પણ સાથે મોકલીશું અને બ્લડ ડોનેશન તો જ્યારે કરવાનું હશે ત્યારે અમારી ટીમ તેની સાથે જશે.